વેલકમ વિદ્યાર્થી મિત્રો। હવે ટૂંક જ સમયમાં ધોરણ 11ની વાર્ષિક પરીક્ષા પણ આવવાની છે, તો એની તૈયારી પણ આપણે કરવી પડશે ને। તો એ માટે થઈને આપણે આપણી ચેનલની અંદર ધોરણ 11નો દરેક ચેપ્ટરનો ક્વિક રિવિઝનનો કોર્સ જે છે એ મૂકીએ છીએ, બરાબર। જેની અંદર આપણે દરેક ચેપ્ટર જે છે એના મહત્ત્વના પ્રશ્નો જે છે એ સ્ટેપ બાય સ્ટેપ જે છે એ શીખતા રહેશું, બરાબર। આજે આપણે પ્રથમ ચેપ્ટર જે છે એનાથી શરૂઆત કરશું, ત્યારબાદ કન્ટિન્યુઅસ તમને યુટ્યુબમાં અમારા વિડીયો જે છે એ અપલોડ થતા રહેશે, તો ખાસ જોતા રહેજો અને શીખતા રહેજો। ચાલો તો સમય બગાડ્યા વગર આપણે શરૂ કરીએ। ચેપ્ટર નંબર 1 જે છે આપણું એકમ અને માપન, બરાબર। એના જે કાંઈ મહત્ત્વના પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરશું, જે તમને પરીક્ષામાં હેલ્પફુલ થશે। તો ચેપ્ટર નંબર 1નો સૌથી પહેલો પ્રશ્ન જે છે કે ભૌતિક રાશિ એટલે શું, તેના પ્રકાર જણાવો। તો ભૌતિક રાશિ આપણે કોને કહીએ છીએ, તો કે આપણી આસપાસ થતી જે કાંઈ ઘટનાઓ છે એ જેના દ્વારા આપણે વ્યાખ્યાયિત કરી શકીએ એ રાશિઓને આપણે શું કહીએ છીએ, ભૌતિક રાશિઓ। એટલે કે આપણી આસપાસ થતી વ્યવહારિક દરેક ઘટનાઓને વ્યાખ્યાયિત કરવા માટે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ એને શું કહીએ છીએ, આપણે ભૌતિક રાશિ કહીએ છીએ, બરાબર। ફિઝિક્સની અંદર એના પ્રકારની આપણે વાત કરીએ તો ભૌતિક રાશિના 3 પ્રકાર છે। મૂળભૂત ભૌતિક રાશિ, સાધિત ભૌતિક રાશિ અને પૂરક ભૌતિક રાશિ। હવે મૂળભૂત ભૌતિક રાશિ આપણે કોને કહીએ, તો કે જે રાશિઓ પરથી આપણે બાકીની રાશિઓ જે છે એ મેળવી શકીએ એને આપણે શું કહીએ, મૂળભૂત ભૌતિક રાશિઓ કહીએ, બરાબર। એટલે કે જેના પરથી ફિઝિક્સમાં આવતી બાકીની બધી રાશિઓ જે છે એ સમજી શકાય અથવા તારવી શકાય એ રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિઓ કહેવાય। આપણે ફિઝિક્સની અંદર ટોટલ જે છે 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે, બરાબર। આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓમાં દળ છે, સમય છે, લંબાઈ છે, તાપમાન, વિદ્યુત પ્રવાહ, જ્યોતિ તીવ્રતા અને મોલ એટલે કે દ્રવ્યનો જથ્થો, બરાબર। જેનો એકમ મોલ છે। તો આ દરેક રાશિઓ જે છે 7 મેં લખી છે, દળ, સમય, લંબાઈ। હવે લંબાઈની અંદર અંતર બધા આવી ગયા, પછી ત્રિજ્યા હોય, વ્યાસ હોય, ઊંચાઈ હોય, જાડાઈ હોય, આ બધી વસ્તુ લંબાઈ કે અંતર સ્વરૂપે તમે દર્શાવી શકો છો। તો આ 7 જે છે એ મૂળભૂત રાશિ છે। જેમ કે દળની સંજ્ઞાની આપણે વાત કરીએ તો સ્મોલ m છે, સમયની સંજ્ઞાની વાત કરીએ તો સ્મોલ t છે, લંબાઈ અથવા અંતર માટે l, તાપમાન માટે કેપિટલ T, વિદ્યુત પ્રવાહ માટે I, તીવ્રતા માટે પણ I સંજ્ઞાનો ઉપયોગ થાય છે, પણ તમને ટેક્સ્ટ બુકમાં નથી આપેલી, પણ તીવ્રતાને જનરલી આપણે I વડે દર્શાવીએ। દ્રવ્યના જથ્થા માટે આપણે સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ મ્યુનો। તો આ 7 મૂળભૂત જે રાશિ છે, બરાબર છે, એની સંજ્ઞા છે। આગળ જતાં આપણે પારિમાણિક સૂત્રો પણ શીખશું, તો પારિમાણિક સંજ્ઞાની પણ જરૂર પડશે। જેમ કે દળ જે છે એની માટે આપણે પારિમાણિક સંજ્ઞા જે વાપરીએ છીએ એ છે કેપિટલ M, બરાબર। સમય માટે જે વાપરીએ છીએ કેપિટલ T, લંબાઈ અથવા અંતર માટે આપણે L વાપરીએ છીએ, તાપમાન માટે K વાપરીએ છીએ, બરાબર। વિદ્યુત પ્રવાહ માટે A વાપરીએ છીએ, જ્યોતિ તીવ્રતા જે છે, બરાબર, એનો એકમ જે છે એ કેન્ડેલા થાય, આગળ આપણે શીખશું, તો એની માટે આપણે CDનો ઉપયોગ કરીએ છીએ। એવી રીતે દ્રવ્યના જથ્થાનો એકમ જે છે એ મોલ થાય, તો એની માટે પારિમાણિક સંજ્ઞાનો ઉપયોગ આપણે મોલ એવી રીતે કરીએ છીએ। એટલે 7 રાશિઓ, એની સંજ્ઞા અને એની પારિમાણિક સંજ્ઞા, બરાબર। અહીંયા આપણે આ પ્રશ્નમાં પારિમાણિક સંજ્ઞા લખવાની જરૂર નથી, પણ સાથે સાથે હું તમને શીખવાડતો જાઉં છું। એટલે મૂળભૂત રાશિ જે છે
એ 7 છે અને એ 7 આપણે વાત કરી. આના પરથી આપણે ફિઝિક્સની અંદર બાકી બધી રાશિઓ જે છે એ મેળવી શકીએ, બરાબર. એટલે એને મૂળભૂત રાશિ કહેવાય. હવે બીજી વ્યાખ્યા જે છે સાધિત રાશિ. સાધિત રાશિ એટલે કે મૂળભૂત રાશિ પરથી મેળવવામાં આવતી રાશિઓને શું કહેવાય? સાધિત રાશિ કહેવાય. દાખલા તરીકે વેગ. વેગનું સૂત્ર શું છે? તો કે અંતરના છેદમાં સમય, બરાબર. તો અહીંયા અંતર અને સમય મૂળભૂત રાશિ છે. આ મૂળભૂત રાશિ ઉપરથી આપણે વેગ મેળવો એટલે વેગ જે છે એ કેવી રાશિ થશે? સાધિત રાશિ થશે, બરાબર. તો 7 મૂળભૂત રાશિ છે, બરાબર. એના પરથી આપણે જે કાંઈ બીજી રાશિઓ મેળવીએ છીએ એ રાશિઓને શું કહેવાય? સાધિત રાશિ કહેવાય. એટલે એની વ્યાખ્યા તમે એમ લખી શકો કે મૂળભૂત રાશિઓ પરથી મેળવવામાં આવતી રાશિઓને સાધિત રાશિ કહેવાય છે, બરાબર. પૂરક રાશિ. હવે પૂરક રાશિ જે છે, બરાબર, એનો કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, કારણ કે આપણે ફિઝિક્સની અંદર એનો ઉપયોગ કરતા હોઈએ. ફિઝિક્સમાં એ આપણને મદદરૂપ થાય છે વ્યાખ્યાઓ સમજવા માટે, કોન્સેપ્ટ સમજવા માટે, એટલે એને આપણે પૂરક રાશિઓ કહીએ છીએ. તો પૂરક રાશિની અંદર 2 રાશિઓ છે, બરાબર. એક જે છે એ સમતલ કોણ છે, બરાબર, અને બીજું જે છે એ ઘન કોણ છે. તો સમતલ કોણ અને ઘન કોણ જે છે આ 2 પૂરક રાશિ છે ભૌતિક વિજ્ઞાનમાં. તો આમ જુઓ તો 7 મૂળભૂત રાશિ અને 2 પૂરક રાશિ એટલે ટોટલ 9 રાશિ. આ 9 સિવાયની ભૌતિક વિજ્ઞાનમાં જે કાંઈ રાશિઓ છે એ બધી રાશિઓ સાધિત છે. દાખલા તરીકે કોઈ આપણને પૂછે કે ઘનતા જે છે કેવા પ્રકારની રાશિ છે, તો એ સાધિત. તમારે ખાલી એટલું જ ચેક કરવાનું છે કે આ 7 રાશિ અને આ 2 રાશિ એની સિવાયનું કોઈ નવું નામ હોય તો એ હંમેશા શેમાં આવશે? સાધિત રાશિમાં આવશે. ચાલો, તો આ એક પહેલો પ્રશ્ન હતો કે ભૌતિક રાશિ એટલે શું, તેના પ્રકાર લખો. તો આપણે પ્રકાર લખવાના હોય છે અને દરેકની વ્યાખ્યા લખવાની હોય છે, બરાબર. ચાલો, નેક્સ્ટ આપણે ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તો એની પછીનું ક્વેશ્ચન જે છે કે ભાઈ એકમ એટલે શું અને મૂળભૂત એકમ અને સાધિત એકમ એટલે શું. ચાલો, હવે એકમ સમજીએ. તો કોઈ પણ પ્રમાણિત રાશિના પ્રમાણિત માપને એકમ કહેવાય, બરાબર. કોઈ રાશિના પ્રમાણિત માપને શું કહેવાય? એકમ. એટલે દાખલા તરીકે દળ એક રાશિ છે, તો દળ આપણે શેમાં માપીએ છીએ? કિલોગ્રામમાં. એટલે કિલોગ્રામ એનો એકમ છે. એવી રીતે સમય છે, તો સમય માટે સેકન્ડ છે, કલાક છે, મિનિટ છે, આ એના એકમ થઈ ગયા. તાપમાન માટે તો કે સેલ્સિયસ છે, કેલ્વિન છે. એટલે કોઈ રાશિના પ્રમાણિત માપને શું કહેવાય? એનો એકમ કહેવાય. હવે મૂળભૂત એકમની વાત કરીએ તો તમે એમ કહી શકો કે મૂળભૂત રાશિના એકમને મૂળભૂત એકમ કહેવાય, બરાબર. એવી જ રીતે સાધિત રાશિના એકમને સાધિત એકમ કહેવાય. હવે મૂળભૂત રાશિ જે છે એ આપણે કીધું હતું 7 છે. જેમ કે દળ, તો દળનો એકમ જે છે એ શું છે? કિલોગ્રામ. અને સંજ્ઞામાં કેજી વડે દર્શાવીએ. જેમ કે સમયનો એકમ શું છે? સેકન્ડ, એટલે એને એસ વડે દર્શાવીએ. અંતર અથવા લંબાઈ એનો એકમ મીટર છે, જેની સંજ્ઞા શું છે? એમ છે, બરાબર. એવી રીતે તાપમાન, તો તાપમાનનો એકમ કેલ્વિન છે, જેની સંજ્ઞા કે છે. એવી રીતે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે, એટલે એની સંજ્ઞા જે છે એ છે, બરાબર. જ્યોતિ તીવ્રતા, બરાબર. તો જ્યોતિ તીવ્રતા જે છે એનો એકમ કેન્ડેલા છે અને કેન્ડેલાની સંજ્ઞા સીડી છે. એવી રીતે દ્રવ્યનો જે જથ્થો છે એનો એકમ મોલ છે, એટલે એની સંજ્ઞા MOL છે, બરાબર. તો આ 7 રાશિ અને આ એના એકમ અને એકમની સંજ્ઞા થઈ ગઈ. હવે એવી રીતે સાધિત રાશિની વાત કરીએ તો અગાઉ જ આપણે વાત કરી કે 7 મૂળભૂત રાશિ અને 2 પૂરક રાશિ સિવાય બધી રાશિઓ જે છે એ સાધિત છે, બરાબર. તો સાધિત રાશિના એકમને શું કહેવાય? સાધિત એકમ કહેવાય. જેમ કે વેગ, તો વેગનું સૂત્ર જે છે એ શું થાય? અંતરના છેદમાં સમય. હવે અમારે વેગનો એકમ બનાવવો હોય
તો એના સૂત્ર ઉપરથી જ બનાવી શકું, બરાબર. તો વેગનો એકમ જે છે એ શું થાય, સોરી, વેગનું સૂત્ર શું છે, અંતરના છેદમાં સમય. અંતરનો એકમ શું થાય, મીટર. સમયનો એકમ શું થાય, સેકન્ડ. તો મીટર પ્રતિ સેકન્ડ એ વેગનો એકમ થઈ ગયો, બરાબર. એવી રીતે ઘનતા હોય તો ઘનતાનું સૂત્ર શું થાય, દળના છેદમાં કદ. ચાલો, તો આની ઉપરથી આનો એકમ બની શકે. દળનો એકમ શું થશે, કિલોગ્રામ. કદનો એકમ શું થશે, મીટર ક્યુબ. તો ઘનતાનો એકમ શું થશે, કેજી પ્રતિ મીટર ક્યુબ, બરાબર. એટલે જો થિયરીમાં કે આપણને પ્રશ્ન પૂછે છે કે ભાઈ એકમ એટલે શું, મૂળભૂત એકમ અને સાધિત એકમ સમજાવો, તો તમારે એકમની વ્યાખ્યા લખવાની છે અને મૂળભૂત એકમ અને સાધિત એકમની વ્યાખ્યા. આની સિવાય બીજું કાંઈ તમારે લખવાનું નથી. પણ આપણે સાથે સાથે એને ડિટેલમાં સમજતા જઈએ છીએ. એટલે 1 માર્કના જે કાંઈ હેતુલક્ષી પ્રશ્નો હોય એ પણ આપણને સાથે સાથે સમજાતા છે. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. તો એની પછીનો પ્રશ્ન જે છે, એકમ પદ્ધતિ એટલે શું અને જુદી જુદી એકમ પદ્ધતિ જણાવો. ચાલો, હવે વાત કરી છે એકમ પદ્ધતિ એટલે શું. હવે જુઓ, આપણે અહીંયા વાત કરી કે ભાઈ આપણી પાસે 3 પ્રકારની રાશિ છે અને દાખલા તરીકે આપણે અંતરની વાત કરીએ તો અંતર જે છે એનો એકમ મીટર છે, બરાબર. પણ સેન્ટીમીટરમાંય માપી શકાય, મિલીમીટરમાંય માપી શકાય, ફૂટમાંય માપી શકાય. એવી રીતે દળ છે તો દળનો એકમ શું છે, કિલોગ્રામ છે. તો એને ગ્રામમાંય માપી શકાય, બરાબર, મિલીગ્રામમાંય માપી શકાય. તો હવે એને કઈ રીતે માપીએ છીએ આપણે, એના આધારે આપણે પદ્ધતિને નામ આપેલું છે, એ એકમ પદ્ધતિ છે. દાખલા તરીકે દળ જે છે એ હું કિલોગ્રામમાં માપું છું, બરાબર, અંતર મીટરમાં માપું છું, સમય સેકન્ડમાં માપું છું, તો એ MKS પદ્ધતિ થઈ ગઈ. એટલે કે દરેક પદ્ધતિની અંદર જે રાશિઓ છે એને એક ફિક્સ એકમ દ્વારા માપવામાં આવે છે, બરાબર. અને એના આધારે એ પદ્ધતિને નામ આપવામાં આવે. જેમ કે સૌથી પહેલી પદ્ધતિ જે છે MKS પદ્ધતિ છે, બરાબર. હવે અહીંયા M જે છે એ મીટર માટે છે, K જે છે એ કિલોગ્રામ માટે છે અને S જે છે એ સેકન્ડ માટે છે. એટલે એનો અર્થ એવો થયો કે આ પદ્ધતિમાં અંતર જે છે એ મીટરમાં મપાય છે, દળ કિલોગ્રામમાં મપાય છે અને સમય જે છે એ સેકન્ડમાં મપાય છે. એટલે એક પ્રકાર પહેલો કયો થયો, MKS પદ્ધતિ. તો MKS પદ્ધતિની અંદર અંતર મીટરમાં માપવામાં આવે છે, દળ કિલોગ્રામમાં અને સમય જે છે એ સેકન્ડમાં માપવામાં આવે છે. એવી રીતે બીજી પદ્ધતિ જે છે CGS છે. તો CGSમાં C જે છે એ સેન્ટીમીટર માટે છે, બરાબર, G જે છે એ ગ્રામ માટે છે અને S જે છે એ સેકન્ડ માટે છે. તો આ પદ્ધતિની અંદર અંતર સેન્ટીમીટરમાં મપાય છે, દળ ગ્રામમાં મપાય છે, બરાબર, અને સમય જે છે એ સેકન્ડમાં મપાય છે. એટલે જો આવી રીતે આપણે માપન કરતા હોઈએ તો આ CGS પદ્ધતિમાં માપન કરેલું છે એમ કહેવાય. ત્રીજી એક પદ્ધતિ જે છે એ છે FPS, જે બહારના યુરોપિયન કન્ટ્રીમાં વધારે આનો ઉપયોગ થાય. જેમ કે અહીંયા F જે છે એ ફૂટ માટે છે, બરાબર, P જે છે એ પાઉન્ડ માટે છે અને S જે છે એ સેકન્ડ માટે છે. તો FPS પદ્ધતિની અંદર અંતર જે છે એ શેમાં માપવામાં આવે છે, ફૂટમાં, બરાબર. દળ જે છે એ શેમાં માપવામાં આવે છે, પાઉન્ડમાં, અને સમય જે છે એ શેમાં માપવામાં આવે છે, સેકન્ડ. એટલે તમે અહીંયા જોઈ શકો કે દરેક પદ્ધતિની અંદર સમય જે છે એ સેકન્ડમાં જ છે. બાકી MKS હોય તો અંતર મીટરમાં હોય, CGSમાં સેન્ટીમીટરમાં હોય, FPSમાં ફૂટમાં હોય. એવી રીતે દળની વાત કરીએ તો MKS પદ્ધતિમાં દળ કિલોગ્રામમાં હોય, CGSમાં ગ્રામમાં હોય, બરાબર, અને FPS પદ્ધતિની અંદર પાઉન્ડમાં હોય, બરાબર. હવે જો આનાથી આગળ આપણે કોઈ રાશિના માપનની જરૂર પડે, દાખલા તરીકે મારે પ્રવાહના માપનની જરૂર પડે, તો એ પ્રમાણે હું પદ્ધતિનું નામ જે છે એ આપી શકું. દાખલા તરીકે અહીંયા પ્રવાહ મારે માપવો છે તો પ્રવાહનો આપણે SI એકમ જે છે એ શું કહીએ છીએ, એમ્પિયર, બરાબર. તો હું એમ્પિયરમાં માપીશ તો એ પ્રમાણે આ પદ્ધતિને હું આમ લખીશ MKSA. તો MKS શું છે એ તો ખ્યાલ જ છે. અહીંયા A જે છે એ કોની માટે લખેલો છે, પ્રવાહ માટે લખેલો, કારણ કે પ્રવાહનો એકમ શું છે, એમ્પિયર, અને એની પારિમાણિક સંજ્ઞા પણ A થાય છે
અને પદ્ધતિમાં પણ એની સંજ્ઞા એ જ વાપરવામાં આવે. તો MKS લખ્યું હોય તો આપણને ખ્યાલ આવે કે આ પદ્ધતિની અંદર પ્રવાહ જે છે એ એમ્પિયરમાં માપેલો છે, બરાબર. તો આ જે છે એ જુદી જુદી એકમ પદ્ધતિઓ થઈ ગઈ અને એના પ્રકાર થઈ ગયા, અને દરેક પદ્ધતિમાં કઈ રીતે માપન થાય છે આપણે એની ચર્ચા કરી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. એની પછીનો ક્વેશ્ચન જે છે કે પૂરક ભૌતિક રાશિઓ, બરાબર, અને તેના એકમની સમજૂતી આપો. તો આપણે અગાઉ જ વાત કરી કે ફિઝિક્સમાં બે પ્રકારની પૂરક રાશિ છે. એક તો સૌથી પહેલું જે છે સમતલ કોણ, જેને તમે થીટા અથવા તો ડેલ્ટા થીટા વડે દર્શાવી શકો. હવે સમતલ કોણ શું છે તો કે કોઈ પણ બે રેખાઓ વચ્ચે બનતો ખૂણો. દાખલા તરીકે અહીંયા કોઈ ચાપ છે અને આ ચાપનું કેન્દ્ર અહીંયા હોય તો ચાપના બંને છેડાને તમે કેન્દ્ર પાસે ભેગા કરો તો અહીંયા આ જે ખૂણો બને છે એને આપણે સમતલ કોણ કહીએ છીએ. ચાપની લંબાઈ જે છે ધારો કે L છે, આ ત્રિજ્યા જે છે R છે, તો ખૂણાનું સૂત્ર શું થશે? ચાપના છેદમાં ત્રિજ્યા, એટલે આ સમતલ કોણનું સૂત્ર થઈ ગયું. સમતલ કોણનો એકમ જે છે એ શું છે? રેડિયન છે, બરાબર, જેને આપણે RAD વડે દર્શાવીએ છીએ. તો આ પહેલી પૂરક રાશિ થઈ ગઈ સમતલ કોણ. એનું સૂત્ર અને એના એકમની પણ આપણે વાત કરી. ખૂણાને આપણે ડિગ્રીમાં પણ બતાવીએ છીએ, બરાબર, 1 ડિગ્રી, 60 ડિગ્રી એવી રીતે પણ દર્શાવીએ છીએ. તો ડિગ્રીને જ્યારે આપણે રેડિયનમાં ફેરવવું હોય ત્યારે ગુણ્યા પાઈના છેદમાં 180 કરવું પડે, બરાબર. આ ખાસ કન્વર્જેશન આપણે યાદ રાખવાનું. ચાલો બીજું જે છે પૂરક રાશિ ઘનકોણ, જેને તમે ડેલ્ટા ઓમેગા વડે દર્શાવી શકો. હવે ઘનકોણ શું છે તો સમજો, દાખલા તરીકે કોઈ સમતલ આપણે લઈએ છીએ. હવે આ સમતલના ચારેય છેડાઓને કોઈ એક બિંદુ પાસે તમે ભેગા કરો તો આ જે ખૂણો બને છે એને આપણે શું કહીએ છીએ? ઘનકોણ. આ જે સમતલ છે એનું ક્ષેત્રફળ ધારો કે ડેલ્ટા A હોય, બરાબર. આ બિંદુથી સમતલનું જે અંતર છે એને આપણે R કહીએ. તો ઘનકોણ જે છે એનું સૂત્ર થશે ડેલ્ટા A/R², બરાબર. અને ઘનકોણનો એકમ જે છે શું છે? સ્ટી રેડિયન છે, જેને આપણે SR વડે દર્શાવીએ છીએ. તો બીજી જે પૂરક રાશિ છે એ કઈ છે? ઘનકોણ છે. ચાલો, તો આ બંને પૂરક રાશિની વાત થઈ ગઈ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. એની પછીનો પ્રશ્ન છે કે ભૌતિક રાશિના પરિમાણ એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો, એટલે કે પારિમાણિક સૂત્ર. આ ચેપ્ટરની અંદર મહત્વનું જે શીખવા જેવું છે એ જ છે પારિમાણિક સૂત્ર. કેમ કે પારિમાણિક સૂત્ર એક એવો કોન્સેપ્ટ છે કે જ્યાં સુધી આપણે 12માની પરીક્ષાઓ નીટ JEE ન દઈ દઈએ ત્યાં સુધી એનો ઉપયોગ આવે. કેમ કે કોઈ પણ MCQની પદ્ધતિમાં તમે જોજો મિનિમમ 2 પ્રશ્નો તમને એવા જોવા મળશે કે જેની અંદર એકમ અથવા તો પારિમાણિક સૂત્ર પૂછેલા હોય, બરાબર. તો અગાઉ જ તમે ફર્સ્ટ ક્વેશ્ચનમાં તમને વાત કરી હતી કે દરેક રાશિઓની પારિમાણિક સંજ્ઞા શું છે? 7 મૂળભૂત રાશિઓ છે. એના આધારે આપણે પારિમાણિક સંજ્ઞાઓ કે પારિમાણિક સૂત્ર દર્શાવતા હોઈએ છીએ. દરેકની સંજ્ઞા મેં શરૂઆતમાં તમને દર્શાવી હતી, બરાબર. તો એ સંજ્ઞાઓ જે છે આપણે ખાસ મગજમાં રાખવાની. હવે એના આધારે પારિમાણિક સૂત્રની ફોર્મેટ આવી છે MLT, બરાબર. આ 3 પદ આપણે પારિમાણિક સૂત્રમાં ફરજિયાત દર્શાવી, બરાબર. M જે છે એ દળ માટે છે, L જે છે અંતર માટે છે, કેપિટલ T સમય માટે છે. હવે જો કોઈ ચોથી રાશિ આવતી હોય તો તમારે આગળ સૂત્રમાં દર્શાવવાની છે, નહીતર દર્શાવવાની નથી. બાકી આ 3 સ્વરૂપે પારિમાણિક સૂત્ર જે છે એ દર્શાવવામાં આવે MLT સ્વરૂપે, બરાબર. જેમ કે મને કોઈ એવું પૂછે કે ભાઈ અંતરનું પારિમાણિક સૂત્ર શું છે? અંતર માટે મારે પારિમાણિક સૂત્ર લખવું હોય તો અંતરની પારિમાણિક સંજ્ઞા શું છે? L, એટલે L1 લખી શકું, ખાલી L લખી શકું. હવે એમાં M કે T ન આવે તો ન લખો તો પણ ચાલે, અથવા આવી રીતે લખો M0 L1 T0. ઘણી વખત સિમ્પલ ખાલી L આવી રીતે પણ લખેલું હોય છે, બરાબર. દાખલા તરીકે આપણને એમ કહે કે ભાઈ વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્ર લખો, બરાબર. તો વિદ્યુત પ્રવાહ માટે શું થાય? A1. તો આને તમે આમે દર્શાવી શકો M0 L0 T0 A1, બરાબર. જેમ કે વેગ
બરાબર. તો વેગનું સૂત્ર જે છે એ શું થાય? અંતરના છેદમાં સમય થાય. તો અંતર માટે પારિમાણિક સંજ્ઞા L1 છે, સમય માટે શું છે? T1 છે. તો આને ગોઠવીને લખશો તો M0 L1 T1 ઉપર આવશે એટલે T-1 થશે. બરાબર. ચાલો, ચોથી વાત જે છે કે દાખલા તરીકે આપણને કીધું હોય બળ, તો બળનું સૂત્ર શું થાય? દળ ગુણ્યા પ્રવેગ થાય. બરાબર. હવે દળ જે છે એનું પારિમાણિક, હવે જો પારિમાણિક સૂત્ર તમને ડાયરેક્ટ ન આવડે તો એકમ બનાવો પહેલાં. જેમ કે દળનો એકમ શું થાય? કેજી. પછી પ્રવેગનો એકમ શું થાય? મીટરના છેદમાં સેકન્ડનો સ્ક્વેર. તો આ બળનો એકમ થઈ ગયો. હવે આના પરથી ઇઝી પડે. જેમ કે કેજી છે તો એની માટે પારિમાણિક સંજ્ઞા M1 આવે, મીટર માટે શું આવશે? L1 આવશે, સમય માટે શું આવશે? T માથે વર્ગ. બરાબર. તો M1 L1 T-2 આ એની પારિમાણિક સંજ્ઞા થઈ ગઈ. દાખલા તરીકે એવી રીતે કાર્ય છે તો કાર્યનું સૂત્ર શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર. ચાલો, તો બળ જે છે એનું પારિમાણિક સૂત્ર M1 L1 T-2. સ્થાનાંતર શેમાં મપાય? મીટરમાં. મીટર માટે પારિમાણિક સંજ્ઞા L1. બરાબર. તો M1 L2 T-2. તો આ કાર્યનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. હવે કાર્ય, ઉર્જા અને ટોર્ક આ ત્રણેય રાશિ એવી છે કે જેના એકમ અને પારિમાણિક સૂત્ર જે છે એ કેવા થાય છે? સમાન થાય છે. બરાબર. તો આજે આખી આપણે ચર્ચા કરી એ પારિમાણિક સૂત્ર જે છે એ આપણે કઈ રીતે બનાવી શકાય એની વાત કરી. બરાબર. આવી રીતે બધી રાશિઓના બનાવી શકાય. હવે પારિમાણિક સૂત્રો જે છે એનો ઉપયોગ ત્રણ રીતે આપણે કરી શકીએ. સૌથી પહેલો ઉપયોગ જે છે પારિમાણિક વિશ્લેષણની રીતમાં. બરાબર. પારિમાણિક વિશ્લેષણની રીતમાં. બીજું જે છે સમીકરણની યથાર્થતા ચકાસવા. એટલે કે કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સુસંગત કે યથાર્થ છે કે નહીં એ ચેક કરવું હોય તો પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને ચકાસી શકાય. અને ત્રીજો ઉપયોગ જે છે MKS અને CGS એકમો વચ્ચેનો સંબંધ જાણવા. બરાબર. તો પારિમાણિક સૂત્રો જે છે એના ત્રણ ઉપયોગો છે. શેની વાત કરું છું? પારિમાણિક સૂત્રના ઉપયોગોની. બરાબર. પારિમાણિક સૂત્રના ત્રણ ઉપયોગો છે: વિશ્લેષણની રીત, સમીકરણની યથાર્થતા ચકાસવાની રીત અને MKS અને CGS એકમો વચ્ચેનો સંબંધ જાણવાની રીત. હવે એમાંથી સૌથી પહેલું આપણે વિશ્લેષણની રીતની વાત કરીએ તો વિશ્લેષણની રીતનો ઉપયોગ એ છે કે તમે કોઈ અજ્ઞાત રાશિનું સમીકરણ મેળવી શકો છો. એ કઈ રીતે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈશું. એટલે વિશ્લેષણની રીતનો ઉપયોગ જે છે કોઈ અજ્ઞાત રાશિનું સમીકરણ મેળવવા માટે થાય છે. બરાબર. ચાલો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે એનો જ છે કે પારિમાણિક વિશ્લેષણ એટલે શું? બરાબર. તેના ઉપયોગો લખો. હવે વિશ્લેષણમાં મેં પહેલાં જ કીધું કે કોઈ અજ્ઞાત રાશિ જે છે એનો સૂત્ર મેળવવા માટે આપણે વિશ્લેષણનો ઉપયોગ કરીએ છીએ, વિશ્લેષણની રીત. હવે વિશ્લેષણની રીત છે શું? તો કે વિશ્લેષણની રીતની અંદર આપણે કોઈ રાશિનો સંબંધ જાણતા હોઈએ. દાખલા તરીકે પદાર્થની ગતિ ઉર્જા જે છે પ્રયોગો દ્વારા હું એવું જાણું છું કે પદાર્થની ગતિ ઉર્જા પદાર્થના દળ અને પદાર્થના વેગ આ બંને પર આધારિત છે. બરાબર. પણ એનું સમીકરણ શું આવે એ મને ખબર નથી કે ભાઈ દળની કેટલી ઘાત આવશે, વેગની કેટલી ઘાત આવશે, સાથે કોઈ સંખ્યા આવશે કે નહીં. તો એ બધી વાત મને ખબર નથી સમીકરણ. પણ પ્રયોગો દ્વારા મને એટલી ખબર છે કે ભાઈ પદાર્થની ગતિ ઉર્જા જે છે એ પદાર્થના દળ અને વેગ પર આધારિત છે. બરાબર. તો મારે ગતિ ઉર્જાનું સૂત્ર જે છે એ મેળવવું હોય તો હું મેળવી શકું. કઈ રીતે? તો કે સૌ પ્રથમ બરાબર મને ખ્યાલ છે કે ભાઈ ગતિ ઉર્જા જે છે એ દળ અને વેગ પર આધારિત છે. તો હું શું કરીશ? અહીંયા એની ઘાત ધારી લઈશ. ધારો કે A અને B.
બીજું સ્ટેપ આપણું સમપ્રમાણતાની નિશાની દૂર કરી અચળાંક મૂકશું કે. હવે આ અચળાંક કે ની કિંમત મોટા ભાગે તમને આપેલી હોય, ન આપેલી હોય તો મોટા ભાગે કે બરાબર 1 મૂકવાનું હોય, બાકી જે આપેલી હોય. હવે બંને બાજુ દરેક રાશિના પારિમાણિક સૂત્ર મૂકવાના. જેમ કે ઉર્જા માટે m1 L2 T-2 થશે, બરાબર. કે જે છે એ પરિમાણ રહિત હોય એટલે એની માટે કાંઈ નથી મૂકવાનું. અહીંયા m એટલે દળ, દળ માટે m1 એની માથે a ઘાત, v એટલે વેગ, વેગનું પારિમાણિક સૂત્ર L1 T-1 માથે b ઘાત. ચાલો ડાબી બાજુ જે છે એમને આવશે, એમાં કોઈ સાદું રૂપ નથી. અહીંયા ઘાતની ઘાત ગુણાઈ જશે એટલે m ની a ઘાત, l ની b ઘાત અને t ની -b ઘાત. સામસામે સરખા પદ થઈ જાય MLT વાળા, એટલે તમે દરેક પદની ઘાત જે છે એ સરખાવી શકો. જેમ કે સૌ પ્રથમ m ની ઘાત હું સરખાવું તો આ બાજુ a છે ને આ બાજુ 1 છે, તો a બરાબર શું થઈ ગયું 1. એવી રીતે l ની ઘાત સરખાવું તો આ બાજુ b છે અને આ બાજુ 2 છે, તો b બરાબર શું થઈ ગયું 2, બરાબર. તો મને a અને b ઘાત મળી ગઈ અહીંયા જે મેં ધાર્યું હતું. તો આગળ હવે t ની ઘાત સરખાવવાની જરૂર નથી, એ આપણે મૂકી દઈએ સમીકરણમાં. e બરાબર k m ની a ઘાત એટલે 1, v ની b ઘાત એટલે 2. હવે k બરાબર કેટલું લેવાનું છે 1/2, બરાબર. તો k ની જગ્યાએ 1/2 મૂકી દઉં, mv². તો આવી રીતે મને ગતિ ઉર્જાનું સમીકરણ મળે વિશ્લેષણની રીતનો ઉપયોગ કરી. પણ આ રીતની મર્યાદા એ છે કે આમાં કે જે છે અચળાંક ફરજિયાત એકમ રહિત અને પરિમાણ રહિત હોવો જોઈએ. જેમ કે આપણી પાસે એક સૂત્ર છે ગુરુત્વાકર્ષણ બળનું, F બરાબર g m1 m2/r². તો આની અંદર આ g જે છે એ એકમ રહિત નથી. તો આ સૂત્ર તારવવા માટે પારિમાણિક વિશ્લેષણની રીત વાપરી શકાય નહીં. આ વિશ્લેષણની રીતની મર્યાદા છે, બરાબર, કે એમાં જે અચળાંક આવે છે એ ફરજિયાત એકમ રહિત અને પરિમાણ રહિત હોવો જોઈએ. બીજી વસ્તુ જે છે કે સાઇન, કોસ, લોગ જેવા જો કોઈ પદ હોય તો એ પણ આ સમીકરણની આ રીતની મદદથી આપણે તારવી શકતા નથી. અને ત્રીજી મર્યાદા એ છે કે પારિમાણિક વિશ્લેષણની રીત સમીકરણમાં વધુમાં વધુ 3 રાશિ આવતી હોય તો જ કાર્ય કરે છે. એટલે કે વધુમાં વધુ 3 રાશિ હોવી જોઈએ. 3 થી વધારે રાશિ હોય તો એમાં વિશ્લેષણની રીતથી આપણે સમીકરણ તારવી શકતા નથી. એટલે આમ વિશ્લેષણની જે રીત છે એનો ઉપયોગ અજ્ઞાત રાશિનું સમીકરણ મેળવવા માટે થાય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. તો વિશ્લેષણની રીત તમને વ્યવસ્થિત ક્લિયર થઈ જાય એની માટે જ મેં એક અહીંયા એક્ઝામ્પલ લીધું છે. આપણને કીધું છે કે ભાઈ પાણીમાં વિસ્ફોટ થતા વાયુના પરપોટાનો આવર્તકાળ એટલે T એ દબાણ P પર આધાર રાખે છે, ઘનતા ρ પર આધાર રાખે છે અને વિસ્ફોટની ઉર્જા E પર આધાર રાખે છે, બરાબર. તો આપણે વિશ્લેષણની રીતે A, B અને C મેળવવાના છે. એટલે આની જે આપણે ઘાત ધારીશું એ ઘાત આપણે પરિમાણ જે છે એ મેળવવાનું, સમીકરણ એ મેળવવાનું પૂછી શકે. ચાલો પહેલું સ્ટેપ જે છે એ આપણે શું કરશું, બંને બાજુ પહેલાં તો સમપ્રમાણતાની નિશાની દૂર કરીને અચળાંક મૂકી દઈએ, બરાબર. હવે બંને બાજુ પારિમાણિક સૂત્ર. T એટલે શું છે આવર્તકાળ છે. આવર્તકાળનો એકમ શું થાય સેકન્ડ, એટલે એનું પારિમાણિક સૂત્ર થશે m0 L0 T1 m0 L0 T1. કે તો એકમ રહિત આવે આમાં. હવે દબાણ, હવે માની લ્યો કે દબાણનું સૂત્ર આપણને યાદ નથી તો બનાવી નખાય. દબાણ એટલે શું થાય બળના છેદમાં ક્ષેત્રફળ. હવે બળ માટે પારિમાણિક સૂત્ર m1 L1 T-2. ક્ષેત્રફળનો એકમ શું થાય મીટરનો વર્ગ, મીટર માટે L એટલે L2. તો દબાણ માટે શું થશે m1 L-1 T-2. તો અહીંયા દબાણની પારિમાણિક સૂત્ર જે છે m1 L-1 T-2 થશે, માથે a ઘાત. ઘનતાનું તો હમણાં જ આપણે મેળવ્યું હતું, ઘનતા એટલે kg પ્રતિ મીટર ક્યુબ એટલે m1 L-3 એની b ઘાત. હવે એવી રીતે E એટલે ઉર્જા માટે m1 L2
t-2 દરેક રાશિના પારિમાણિક સૂત્ર આવડવા જરૂરી, ગોખવાની જરૂર નથી, પણ અહીંયા જેમ મેં તમને દબાણનું દર્શાવ્યું એવી રીતે બનાવી શકાય. ચાલો સાદુરૂપ આપી દઈએ, બેઝિક જે મેથેમેટિકલ સાદુરૂપ હોય. અહીંયા ઘાત ગુણાઈ જશે તો એમની જે છે એ ઘાત થશે એલની માઇનસ એ, ટીની -2 એ. એવી રીતે બી ઘાત ગુણાશે અહીંયા તો એમની બી ઘાત એલની -3b ઘાત. એવી રીતે સી ગુણાશે એમની સી ઘાત એલની 2c ટીની -2c. ચાલો આધાર સરખો હોય ત્યાં ઘાતનો સરવાળો કરી નાખીએ. તો એમ વાળા જે પદ છે એની દરેક ઘાતનો સરવાળો a + b + c, a + b + c. એલ વાળી ઘાત જુઓ -a બરાબર, -3b અને +2c. એલની ઘાત થઈ. હવે ટી વાળી ઘાત જે છે જુઓ તો ટીની અહીંયા કેટલી ઘાત છે -2a અને -2c. ચાલો તો સામસામે બે બાજુ તમે જોઈ શકો છો કે MLT વાળા પદ આવી ગયા છે. હવે તમે સામસામે ઘાત સરખાવી શકો અને સરખાવવામાં કોઈ પણ ઘાત તમે પહેલાં સરખાવી શકો. એટલે દાખલા તરીકે મારે ટીની ઘાત પહેલાં સરખાવી હોય તો હું સરખાવી શકું. આ બાજુ કેટલી છે -2a -2c બરાબર. ટીની ઘાત કેટલી છે આ બાજુ -2a -2c. આ બાજુ કેટલી છે 1 બરાબર 1. આને કહીએ આપણે સમીકરણ 1. હવે આમાંથી કંઈ જવાબ નથી મળતો, પણ આપણે આને મેથેમેટિકલી સોલ્વ કરવું પડશે અને a b અને c જે છે એ ત્રણેય મેળવવાના છે. પણ મારી પાસે એક સમીકરણ આવી ગયું a અને c વાળું, બરોબર છે. ચાલો તો હવે બીજું સ્ટેપ જે છે આપણે m ની ઘાત સરખાવીએ તો આ બાજુ જે છે a + b + c બરાબર, અને આ બાજુ m ની ઘાત જે છે કેટલી છે 0 છે બરાબર. તો આમાંથી b ને સૂત્રનો કરતા બનાવું તો b = -a -c થશે. આનો પછી આગળ આપણે ઉપયોગ કરશું બરાબર. આને સમીકરણ 2 કહી દઈએ. હવે l ની ઘાત સરખાવું તો આ બાજુ l ની ઘાત કેટલી છે -a -3b + 2c. આ બાજુ l ની ઘાત, આ બાજુ l ની ઘાત કેટલી છે 0 છે. ચાલો તો અહીંયા જે છે આ -a એમનામ -3 b ની કિંમત મૂકીએ -a -c + 2c બરાબર 0. ચાલો તો -a -3a + 3c + 2c બરાબર 0. ક્લિયર? ચાલો તો a વાળા પદ કેટલા છે 2. 3a - a એટલે 2a થશે, 3c + 2c એટલે 5c થશે બરાબર 0. આને આપણે કહીએ સમીકરણ 3. તો હવે મારી પાસે a અને c વાળા બે પદ થઈ ગયા, તો એને હું લોપની રીતે જે છે એ ઉકેલી શકું બરાબર. સમીકરણ -2a -2c બરાબર 1. એની નીચે આ સમીકરણ મૂકી દઈએ 2a + 5c બરાબર 0. ચાલો તો અહીંયા સીધું જ છે -2a + 2a કેન્સલ, 5 માંથી 2 જાય 3, 3c બરાબર 1. તો c બરાબર મને શું મળશે 1/3. ચાલો c જે છે મને મળી ગયું અહીંયા બરાબર. હવે c મળી ગયું તો એની કિંમત હું પાછી મૂકી દઉં સમીકરણ 1 માં -2a -2 c ની જગ્યાએ 1/3 મૂકીએ બરાબર 1. અમારે a જોતું છે તો -2a ઓલી બાજુ જવા દઈએ બરાબર, એટલે +2a થઈ જશે. હવે આ જે છે -2/3 એમનો +1 આ બાજુ આવશે તો -1 થશે. તો 2a બરાબર શું થશે -2 -3/3 એટલે -5/3 થશે. અમારે a જોતું છે તો 2 છેદમાં જશે, a બરાબર -5/6 થશે. હેડી? હવે a અને c ની કિંમત તમે b માં મૂકી દો. b બરાબર -a -c છે. ચાલો તો -a એટલે -5/6 -c એટલે 1/3. ચાલો તો b બરાબર શું થશે -- એટલે 5/6 -1/3. ચાલો હવે 6 જે છે એ લસા લઈ શકીએ આપણે. 5 અહીંયા કેટલા ગુણા છે 2, 3 દુ 6 થશે એટલે બરાબર. તો 5 - 2 એટલે 3, 3 દુ 6 એટલે b બરાબર શું આવશે 1. ચાલો તો a b c આપણને મેળવવાનું કીધું હતું, મળી ગયું. સમીકરણ કીધું હોય
તો આ જે સમીકરણ છે એમાં 3ની ઘાત જે છે તમે મૂકી દે એટલે સમીકરણ મળી જશે. ચાલો, ક્લિયર થઈ ગયું પારિમાણિક વિશ્લેષણની રીત કેમ કરવાની. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. તો પારિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિએ ભૌતિક સમીકરણની સુસંગતતા ચકાસો. ચાલો, પારિમાણિક સૂત્રનો આ બીજો ઉપયોગ છે કે કોઈ સમીકરણની યથાર્થતા ચકાસવી. દાખલા તરીકે આપણને કોઈ સમીકરણ આપી દીધું છે કે f બરાબર ma². આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં તે ચકાસો. બરાબર, તો હવે આ સમીકરણ મારે ચકાસવું હોય તો આમાં બધી રાશિના નામ મને આપેલા હોય કે f બળ છે, m દળ, a પ્રવેગ. તો બંને બાજુ પારિમાણિક સૂત્રો મૂકવાના. બળ માટે m1 L1 T-2, દળ માટે આવશે m1, પ્રવેગ માટે L1 T-2, માથે 2 ઘાત. ચાલો, આ બાજુ કોઈ સાદું રૂપ નથી એટલે એને એમનેમ રહેવા દેશું. આ બાજુ m1, હવે 2 ઘાત અહીંયા ગુણશું L2 T-4. હવે બીજું કોઈ તમારે સાદું રૂપ આપવાનું નથી. બંને બાજુ ખાલી ચેક કરવાનું છે કે દરેક પદની ઘાત સરખી હોવી જોઈએ. એમની ઘાત સરખી છે, આ છે. એલની નથી. જુઓ, કોઈ પણ એક પદની પણ ઘાત સરખી ન હોય તો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ કહેવાય નહીં. બરાબર, આપણે ભૌતિક વિજ્ઞાનમાં એવા જ સમીકરણનો ઉપયોગ કરીએ છીએ કે જે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય, અથવા તો એમ કહી શકો કે ભૌતિક વિજ્ઞાનમાં જે સમીકરણો આપણે વાપરીએ છીએ એ બધા જ પારિમાણિક દ્રષ્ટિએ કેવા હોય છે? યથાર્થ હોય છે. જો કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી હોતું તો એનો અર્થ એવો થયો કે ભૌતિક વિજ્ઞાનમાં એવું કોઈ સમીકરણ નથી અથવા એ સમીકરણ ખોટું છે. બરાબર, તો આવી રીતે કોઈ પણ સમીકરણ, દાખલા તરીકે મને આપ્યું છે v - v0 બરાબર at. આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં એ ચકાસો. જ્યાં v વેગ છે, v0 પ્રારંભિક વેગ છે, a પ્રવેગ છે, t સમય છે. તો અહીંયા વેગ માટે L1 T-1, અહીંયા વેગ માટે L1 T-1, પ્રવેગ માટે L1 T-2, સમય માટે આવશે T1. તો અહીંયા કોઈ સાદું રૂપ નથી એટલે એ પદોને આપણે એમનેમ લખશું. આ બાજુ જે છે L1 એઝ ઇટ ઇઝ T-1. તો દરેક પદમાં જુઓ પરિમાણ કેવા છે? સરખા, એલના પણ અને ટીના પણ. એટલે તમે લખી શકો કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. બરાબર, તો આવી રીતે આપણે કોઈ પણ સમીકરણની યથાર્થતા જે છે એ ચકાસી શકીએ. એટલે આ પારિમાણિક સૂત્રનો બીજો ઉપયોગ હતો કે કોઈ સમીકરણની યથાર્થતા કઈ રીતે આપણે ચકાસીએ. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. તો પારિમાણિક સૂત્રનો ત્રીજો ઉપયોગ, બરાબર, કે કોઈ રાશિના MKS અને CGS એકમો વચ્ચેનો સંબંધ જાણવો. બરાબર, હવે એની માટે આપણે એક કાર્યનું ઉદાહરણ લઈએ. તો સૌ પ્રથમ કાર્યનું હું પારિમાણિક સૂત્ર લખીશ. હવે કાર્યનું પારિમાણિક સૂત્ર હું લખું તો m1 થાય, L2 થાય અને T-2. અને ધારો કે મેં MKS પદ્ધતિમાં લખેલું છે તો દળ kgમાં હોય, અંતર મીટરમાં હોય અને સમય સેકન્ડમાં હોય. એટલે MKS પદ્ધતિમાં આપણે છીએ ઓલરેડી. હવે મારે CGSમાં જવું છે તો કિલોગ્રામને ગ્રામમાં ફેરવવા માટે 10⁻³ વડે ગુણવું પડે. બરાબર, એવી રીતે મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા 10⁻² વડે ગુણવું પડે. પણ આનો વર્ગ છે એટલે આનો પણ વર્ગ થશે. એટલે અહીંયા L સેન્ટીમીટરમાં થઈ ગયું. અને CGS પદ્ધતિમાં સમય તો સેકન્ડમાં જ હોય એટલે એને ફેરવવાનો નથી. ચાલો, તો અહીંયા 10 આ 2 ઘાત ગુણ્યા છે એટલે 4, 4 ને 3 7 એટલે 10⁷ m1 ગ્રામ, L2 સેન્ટીમીટર અને T-2 સેકન્ડ. તો અહીંયા ધ્યાનથી જુઓ તો એવી વાત થઈ કે ભાઈ કાર્યનો MKS એકમ બરાબર શું આવ્યું? 10⁷ ગુણ્યા કાર્યનો CGS એકમ. બરાબર, તો આ આપણને MKS અને CGS વચ્ચેનો સંબંધ મળ્યો. અહીંયા આ CGS એકમ છે, આ MKS છે. તો MKS બરાબર શું આવ્યું? 10⁷ ગુણ્યા CGS. એટલે આ એની વચ્ચેનો સંબંધ મળ્યો.
હવે આપણને ખબર છે કે MKS એકમ આપણે શું કહીએ છીએ? જૂલ. તો 1 જૂલ બરાબર 10⁷ ઘાત અને કાર્યના કે ઉર્જાના CGS એકમને કહેવાય અર્ગ. બરાબર, તો 1 જૂલ બરાબર 10⁷ ઘાત અર્ગ થાય. તો આ આપણને MKS અને CGS વચ્ચેનો સંબંધ મળ્યો. આવી રીતે કોઈ પણ રાશિ માટે આપણે તારવી શકીએ છીએ. તો આ 3 ઉપયોગો થઈ ગયા પારિમાણિક સૂત્રના. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સાર્થક અંકો નક્કી કરવાના મોસ્ટ IMP ચેપ્ટરનો પ્રશ્ન છે. ખાસ ધ્યાન રાખવાનું અને શીખી લેવાનું. સાર્થક અંકો નક્કી કરવાના નિયમો ઉદાહરણ સહિત જણાવો. થિયરીમાં પૂછાય ત્યારે નિયમોય લખવાના, સાથે સાથે 1-2 ઉદાહરણો લખવાના. સૌથી પહેલો જે નિયમ છે સાર્થક અંકો નક્કી કરવાનો, બરાબર, એ છે કે બધી જ શૂન્યતર સંખ્યાઓ સાર્થક અંકો છે. એટલે કે શૂન્ય સિવાયની બધી જ સંખ્યાઓ સાર્થક અંકો છે જ્યારે દશાંશ ચિહ્ન ન હોય ત્યારે. બરાબર, જેમ કે આમાં જે સાર્થક અંકોની સંખ્યા આપણે કહીએ તો કેટલી થશે? 3. આમાં કોઈ જગ્યાએ શૂન્ય નથી. બરાબર, હવે દાખલા તરીકે આવું લખેલું હોય તો આમાં સાર્થક અંકો કેટલા થશે? 2. શૂન્ય સિવાયની બધી જ સંખ્યાઓ સાર્થક અંકો છે જ્યારે દશાંશ ચિહ્ન ન આપેલું હોય. બીજું, જો દશાંશ ચિહ્ન ન હોય, બરાબર, તો સંખ્યાની આગળ કે પાછળ આવતા 0 સાર્થક અંકો નથી. અહીંયા ક્યાંય આપણને આ જે સંખ્યા લખી એમાં દશાંશ ચિહ્ન દેખાતું નથી. એટલે જો દશાંશ ચિહ્ન આપેલું ન હોય તો સંખ્યાની શરૂઆતમાં અને સંખ્યાની અંતમાં આવતા જે શૂન્યો જે છે એ સાર્થક અંકો નથી. એટલે આ સાર્થક અંકો નહીં ગણાય. તો આમાં સાર્થક અંકોની સંખ્યા 3 જ થશે. જેમ કે મેં આવી રીતે લખેલું હોય, બરાબર, તો આમાં ક્યાંય દશાંશ ચિહ્ન નથી. એટલે શરૂઆતમાં અને અંતમાં આવતા જે 0 છે એ સાર્થક અંક નથી. તો આમાં આ 2 જ સાર્થક અંકો ગણાશે. બરાબર. ત્રીજો નિયમ જે છે કે 2 સાર્થક અંકોની વચ્ચે આવતા શૂન્ય જે છે એને સાર્થક અંક ગણવામાં આવે છે. ફરીને કહું છું કે 2 સાર્થક અંકોની વચ્ચે આવતા શૂન્યોને સાર્થક અંકો ગણવામાં આવે છે. પછી દશાંશ ચિહ્ન આપેલું હોય તોય ભલે, ન આપેલું હોય તો પણ ભલે. બરાબર, દાખલા તરીકે હું આવી રીતે કોઈ સંખ્યા લખું છું તો અગાઉ આપણે વાત કરી એમ કે અહીંયા ક્યાંય દશાંશ ચિહ્ન નથી, તો શરૂઆતમાં અને અંતમાં આવતા 0 સાર્થક અંક નથી. એટલે આ સાર્થક અંકમાં ગણવાના નથી. પણ આ 2 સાર્થક અંક છે, 1 અને 3. હવે આ 0 એ બેની વચ્ચે આવે છે. એટલે 2 સાર્થક અંકોની વચ્ચે કોઈ 0 આવે તો સાર્થક અંક છે. તો અહીંયા સાર્થક અંકની સંખ્યા જે છે એ કેટલી થશે? 3 થશે. બરાબર. એવી જ રીતે આપણને આમ આપેલું હોય તો અહીંયા આ પણ સાર્થક અંક છે, આ પણ સાર્થક અંક છે. તો આ બંને 0 એની વચ્ચે આવે છે એટલે આ બંનેને પણ સાર્થક અંકો આપણે ગણવાના છે. તો અહીંયા સાર્થક અંકની સંખ્યા કેટલી થશે? 4 થશે. બરાબર. ચાલો, એની પછીનો નિયમ કે જો સંખ્યા 1 કરતાં નાની હોય, બરાબર, દાખલા તરીકે આવી રીતે, તો આ 1 કરતાં નાની સંખ્યા છે, બરાબર, એટલે દશાંશ ચિહ્ન આપેલું જ હોય. તો 1 કરતાં નાની સંખ્યા હોય અને દશાંશ ચિહ્નની આગળ કે તરત આવતા 0 જે છે એ સાર્થક અંકોમાં ગણવાના નથી. 1 કરતાં નાની સંખ્યા છે, આમાં દશાંશ ચિહ્ન અહીંયા આપેલું છે, તો એની પહેલા આવતા કે એની તરત પછી આવતા શૂન્ય જે છે એ સાર્થક અંકોમાં ગણવાના નથી. તો આની અંદર સાર્થક અંકની સંખ્યા કેટલી થશે? 2. હા, જો આપણને આમ આપેલું હોય 0.0305, બરાબર, તો આમાં આ 2 0 સાર્થક અંક નથી. આ બંને સંખ્યા સાર્થક અંક છે. હવે આ 0 બે સંખ્યાની વચ્ચે આવે છે એટલે એને પણ સાર્થક અંકમાં લેવો પડે. તો અહીંયા સાર્થક અંકની સંખ્યા કેટલી થશે? 3 થશે. બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, 1 કરતાં નાની સંખ્યામાં દશાંશ ચિહ્ન પહેલા કે દશાંશ ચિહ્ન પછી તરત આવતા 0 સાર્થક અંક નથી. બરાબર. એની પછી જે છે સાર્થક અંકો માટેનો નિયમ કે જો દશાંશ ચિહ્ન આપેલું હોય તો સંખ્યાની અંતમાં આવતા 0 સાર્થક અંકો છે.
અહીંયા દશાંશ ચિહ્ન છે, બરાબર, કોઈ પણ જગ્યાએ દશાંશ ચિહ્ન આપેલું હોય, દશાંશ ચિહ્ન જો સંખ્યામાં આપેલું હોય તો અંતમાં આવતા 0 જે છે એ સાર્થક અંકોમાં ગણવાના છે. તો આમાં સાર્થક અંકો 1, 2 અને 3 થશે. દાખલા તરીકે આમ આપ્યું છે 0.03500, તો આ બે 0 સાર્થક અંકો નથી, બરાબર, પણ દશાંશ ચિહ્ન છે એટલે અંતમાં આવતા 0 સાર્થક અંકો છે, એટલે ટોટલ સાર્થક અંકો કેટલા થશે? 4 થશે. જેમ કે આપણને આમ આપેલું છે 20.0, બરાબર, તો આ સાર્થક અંક છે. હવે દશાંશ ચિહ્ન છે તો અંતમાં આવતો 0 પણ સાર્થક અંક ગણાય, તો આ પણ સાર્થક અંક છે. અને બે સાર્થક અંકની વચ્ચે આવતો 0 પણ સાર્થક અંક છે, તો આમાં સાર્થક અંક કેટલા ગણાશે? 3 ગણાશે, બરાબર. તો આ બધા સાર્થક અંકો નક્કી કરવાના નિયમો છે. એક્ઝામ્પલ સાથે આપણે સમજ્યા. બીજી વસ્તુ આપણે એ યાદ રાખવાની કે કોઈ અચળાંક હોય કે અચળ પદ હોય કે કોઈ સમીકરણમાં આવતી કોઈ અચળ સંખ્યા હોય તો એને સાર્થક અંકો જે છે એ અનંત ગણવાના. દાખલા તરીકે પાઈ, તો પાઈની કિંમત કેટલી આપણે લઈએ? 3.14. હવે આપણે કહેશું આમાં 3 સાર્થક અંકો છે, નહીં, આ સંખ્યા ફિક્સ છે, આની કિંમત ક્યારેય બદલાવાની નથી. તો આવી ફિક્સ સંખ્યાઓ માટે, અચળ સંખ્યાઓ માટે સાર્થક અંકો કેટલા ગણાય? અનંત ગણાય. દાખલા તરીકે મારી પાસે ગોળાના સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે 4πr². તો હવે હું આમાં તમને પૂછું કે ભાઈ આ 4 ને કેટલા સાર્થક અંકો ગણાય? તો આને 1 કહેવાય નહીં, કારણ કે આ સૂત્રમાં આવતી ફિક્સ સંખ્યા ક્યારેય બદલાવાની નથી. તો આને કેટલા સાર્થક અંકો કહેવાય? અનંત કહેવાય. તો એવી રીતે દરેક ફોર્મ્યુલામાં જે ફિક્સ સંખ્યા આવે છે, અચળાંક આવે છે, એ બધાને સાર્થક અંકો કેટલા ગણવાના રહેશે? અનંત, બરાબર. ચાલો, ક્લિયર? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ ધ્યાનથી સમજજો. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ તો સાર્થક અંકોના ગુણાકાર ભાગાકાર કરતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે એ સમજીએ. ચાલો, તો સાર્થક અંકોના ગુણાકાર ભાગાકાર કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે છેલ્લો જવાબ જે છે એ આપણે સૌથી ઓછા સાર્થક અંકોમાં લખવાનો. દાખલા તરીકે હું 3 સંખ્યાનો ગુણાકાર કરું છું, 1.232 ગુણ્યા 2.32 ગુણ્યા 1.3504, બરાબર. આ 3 સંખ્યાનો મેં ગુણાકાર કર્યો છે. આમાં કેટલા સાર્થક અંકો છે? 4. આમાં કેટલા સાર્થક અંકો છે? 3. આમાં કેટલા સાર્થક અંકો છે? 5, બરાબર. તો આ ત્રણેયનો ગુણાકાર થઈને, બરાબર, ધારો કે જવાબ જે છે એ 2.554543, હું રેન્ડમ લખું છું, અત્યારે ગુણાકાર કરતો નથી, આવો આવ્યો. તો જ્યારે ફાઇનલ આન્સર આપણે લખીએ ત્યારે શું કરવાનું છે? સૌથી ઓછા સાર્થક અંકો, સૌથી ઓછા સાર્થક અંકો કેટલા છે? 3. તો 3 સાર્થક અંકોમાં આપણે જવાબ લખવાનો છે. અને 3 સાર્થક અંકો લખતી વખતે એ ધ્યાન રાખવાનું, આ આપણો ત્રીજો સાર્થક અંક છે, જો એની પછીની સંખ્યા 5 કરતાં વધારે હોય તો આમાં 1 ઉમેરીને લખવાનું, બરાબર. જો 5 કરતાં નાની હોય તો 1 ઉમેરવાની જરૂર નથી, બરાબર. તો એ રાઉન્ડ ઓફ કઈ રીતે કરવાનું એ પણ આપણે ધ્યાન રાખવું પડે. સેમ વસ્તુ જ્યારે કોઈ સંખ્યાનો આપણે ભાગાકાર કરતા હોઈએ તો પણ આપણે એ ધ્યાન રાખવાનું છે. જેમ કે અહીંયા સાર્થક અંકો કેટલા છે? 4. આમાં સાર્થક અંકો કેટલા છે? 3. તો આ બંનેનો ભાગાકારનો જે જવાબ આવશે એ જવાબ આપણે 3 સાર્થક અંકોમાં રાઉન્ડ ઓફ કરીને લખવો પડશે. તો ગુણાકાર અને ભાગાકારમાં આપણે ઓછા સાર્થક અંકોમાં જવાબ રાઉન્ડ ઓફ કરીને લખવાનો છે. ચાલો, ક્લિયર? હવે વાત કરીએ કે સરવાળા બાદબાકીમાં સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને જવાબ કેમ લખવો. હવે બોલીએ ભલે આપણે એવું કે સરવાળા બાદબાકીમાં સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને, વાસ્તવમાં સરવાળા બાદબાકી કરતી વખતે આપણે સાર્થક અંકોની સંખ્યા નથી જોવાની, દશાંશ ચિહ્ન પછીના આંકડાઓ જોવાના છે, બરાબર. દાખલા તરીકે 1.232 છે અને 0.23 છે. આનો હું સરવાળો કરું છું, બરાબર. તો આનો સરવાળો જે છે એ એટલો આવે છે. હવે આ બેનો મેં સરવાળો કર્યો તો આમાં સાર્થક અંક નથી જોવાનો, આમાં શું જોવાનું છે?
દશાંશ ચિહ્ન પછીના આંકડા. તો આમાં દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા છે? 3. આમાં દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા છે? 2. તો દશાંશ ચિહ્ન પછી ઓછા આંકડામાં જવાબ લખવાનો. બરાબર. તો અહીંયા દશાંશ ચિહ્ન પછી 2 આંકડા છે એટલે મારો જવાબ દશાંશ ચિહ્ન પછી 2 આંકડામાં હોવો જોઈએ. તો 1.46 આ દશાંશ ચિહ્ન પછી 2 આંકડા સુધી લખીશ. હવે આની પછીની સંખ્યા જો 5 થી મોટી હશે તો આમાં 1 ઉમેરીશ, નહીંતર નહીં ઉમેરું. એટલે રાઉન્ડ ઓફ કરવાની પદ્ધતિ ખાસ ધ્યાનમાં હોવી જોઈએ. તો સરવાળા બાદબાકી કરતી વખતે ટોટલ સાર્થક અંકો નથી ગણવાના, પણ દશાંશ ચિહ્ન પછીના આંકડા ગણવાના છે અને એ પ્રમાણે દશાંશ ચિહ્ન પછી ઓછા આંકડામાં જવાબ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર નંબર 1 જે છે આપણું, એનું સંપૂર્ણ રિવિઝન હતું. આશા છે કે આપને ખૂબ હેલ્પફુલ થશે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે.